श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरि राय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 105 वो जो अधूरो હતો हीरा की धरती पहचान व्यवहारे को। सो कल यहाँ तक आयो હતો जो वह वैष्णव को जब पतो चलो जो ये 11 मेरे चाकर बने के मेरे साथ चले इतनों दिन, वो तो ठग है। और वो कहे अब हम तो को मारेंगे, बहुत दिन ते तुम्हारे पीछे लागे हते। तब एक क्षण में वैष्णव ने कह दियो जो मैं नहाई लेऊं तब तुम मोको मारियो। तब वैष्णव कपड़ा उतारी के, कल को थोड़ो प्रसंग ले रही हूं, तब वैष्णव कपड़ा उतारी के जल में ठाड़ो भयो। तब तहां महा दुख करी के श्री गुसाई जी को स्मरण करी के बहुत आरती सो विनंती करी, जो महाराज मेरो कौन अपराध है सो घर न पहुंचन पायो। श्री ठाकुर जी के चरण पर सुह न करन पायो, पर आपके हूँ दर्शन न भये। द्रव्य मिले ते प्राण जात है, द्रव्य भगवद विनियोग हूँ न भयो। और ठगन के हाथ मृत्यु होत है, यह मेरो अपराध कहाँ है। या प्रकार बहुत आरती करी के विनंती करी। तब श्री गुसाई जी आप तो परम दयाल है, सो तहाई प्रकट होई के दर्शन दिए और आज्ञा किए, जो वैष्णव तो दुख मती पावे। पहले जन्म में तेने इन 11 जन को मार्यो है, सो ये न्यारे न्यारे दाव लेते तो को 11 जन्म लेने पड़ते। सो अब ये तो को इकट्ठो रे है मारत है, सो एक ही जन्म ते तो इन सो छूटेगो, ताते तो डर पे मती। तब यह सुनी के वैष्णव तालाब में ते निकसी उन ठगन के पास आयो। तब उन वैष्णव ने कही अब तुम बेगी आओ और बेगी मोको मारो, नातरु वे चारों मनुष्य आई जाएंगे। ये चार એટલે પહેલા જે એમણે રાખેલા પોતાની સાથે ચાકરી માટે હથિયાર બંધે। तब ये 11 मन में डरपी गए, जो यह जल में काहू सो बात कियो। श्री गुसाई जी के दर्शन तो उन ठगन को भय नहीं, परंतु बचन सुने। એટલે શ્રી ગુસાઈજીના દર્શન ભલે ના થયા, પણ શ્રી ગુસાઈજીના વાણીનો એમના કર્ણમાં પ્રવેશ થઈ ગયો। तब ठगन कही तू साच कही, जल में किनसो बात कियो। એટલે જે વાત થઈ અંદર શ્રી ગુસાઈજી અને આ વૈષ્ણવની, આમાં ગુસાઈજી જે કહ્યું કે તે આ પૂર્વ જન્મમાં આ 12 જણાને 11 જણાને તે મારી નાખેલા છે, એટલે હવે આ એમનો વેર લઈને જ રહેશે, તો જ વેરથી વસૂલાત થશે। તો આ વચન છે એ આ લોકો સાંભળી ગયા, એટલે એમણે કહ્યું। गोकुलनाथ जी कहे कि परंतु बचन सुने ठगन लोगों ने। तब ठगन ने कही तू साच कही, એટલે કહે છે કે તું સાચું કહે છે। વૈષ્ણવને કહ્યું કે તું સાચું કહે છે કે તે કીધું કે મારી નાખો, એ તું સાચું કહે છે, કેમ કે હવે તારે છૂટવું છે, હવે સાંભળી લીધું બધું। જલ મેં કિનસો બાત કીયો, પણ કોની સાથે વાત કરી એ એમને તું કે, કેમ કે આ લોકોનામાં એટલી તો બુદ્ધિ હતી કે પૂર્વ જન્મમાં અમે લોકોએ ધારો કે એને માર્યો છે તો એનું જ્ઞાન એ ઈશ્વર સિવાય કોઈને ના હોય, એટલી બુદ્ધિ હતી એમનામાં। એટલે એમણે કહ્યું કે તને આ કોણે કીધું, એ કોણ હતા તારી સામે, અમને દેખાયા નથી। तब वैष्णव ने कही तुमको कहाँ प्रयोजन है। आ पुष्टि मार्गનો નિયમ છે
કે અવૈષ્ણવ સાથે આપણા માર્ગની કે આપણા ગુરુની કે આપણા ધર્મની વાત ના થાય. એટલે સહજ રીતે કીધું કે ભાઈ તારે આ બધામાં શું લેવા દેવા, તારું કામ જે છે, કારણ કે હવે એને ઉતાવળ છે કે જો આ લોકો પાછા કંઈક બીજી વાતે ચડી ગયા અને પેલા 4 આવી ગયા તો પછી આ તો મારશે નહીં તો મારે 11 જન્મ પછી લીલા પ્રાપ્તિ થશે. હવે આ તાપ છે એને લીલા પ્રાપ્તિના અંતરાયનો. એટલે કહ્યું કે ભાઈ તમે આ બધામાં ના પડો ને યાર, કે કોણ હતું ને શું હતું ને તમારે શું લેવા દેવા. સીધી ભાષામાં, આપણી લૌકિક ભાષામાં, તમારે શું લેવા દેવા છે. તુમ બેગી મારી કે યહ માલ ગાંઠી है સો લેવું. હવે તો જે માલ ગાંઠમાં રાખે ને પોતાના એ જ કાઢ્યો સીધો ને કે લે ભાઈ તું લઈ જા, પણ પેલા જલ્દી માર. હવે તો મરવાનું મહત્વ છે. શું વાત છે આ. મરના મરના સબ કહેતે હૈ, મરને વાલા કોઈ નહીં. ગંગા મેં સ્નાન સભી કરતે હૈ, પર તैरने वाला કોઈ નહીં. એટલે કે ભવસાગરથી તરવા વાળું કોઈ નથી. સ્નાન તો બધા કરી લે છે, મરવાનું પણ ઘણા કહે છે, પણ મરવાનું આવે તો કોને ગમે છે. આ તો તૈયાર થઈ ગયો. माल की गांठी है सो लेऊ, तुम बेगी मारी यह माल ले जाइयो, જો કોઈ આવી જાયગો તો તુમકો માલ ન મિલેગો. હવે તો એને જે લાલચ છે કે માલ માટેની, તો એ લાલચ બતાવે છે. જલ્દી એ આ કાર્ય કરે, મારી નાખે, એના માટેના જે પ્રયત્નોમાં કેવી ઈચ્છા કરી કે જો હવે કોઈ એવું નહીં કે અમારા 4 માણસો પેલા, અરે કોઈ પણ અવર જવર કરનારો આવશે ને તો પણ જો તમે લોકોને અમને મારતા જોઈ જશે પછી એ રાજાને ફરિયાદ કરશો તો તમારામાંથી કોઈ બચવાના નથી. એટલે હવે તો એ 4 નહીં, કોઈ પણ ના આવે એ પહેલા જ તમે આ કામ કરો. પછી તમને માલ નહીં મળે તો તમારી મહેનત બધી પાણીમાં. આટલા દિવસથી મારી સાથે છો. તબ ઠગન ને કહી જો અબ હમ તુમકો નહીં મારેંગે. આ લોકોએ પાકા નીકળ્યા. હવે એમણે પોતાનો ઉદ્ધાર કરવો છે. આ વાણી ઈશ્વરની છે એટલી અનુભૂતિ થઈ ગઈ એમને ગુસાઈજીના વચનની. એટલે કે હવે અમે તને નહીં મારીએ, જા તારાથી થાય કરી લે. પેલા એમ કહેતા હતા કે તું બચવું હોય તો બચી લે, હવે તમે તને મારીશું, કારણ કે 4 જણા જતા રહ્યા, હવે ઘેરી લીધો. હવે એમ કે છે કે અમે તને નહીં મારીએ, જા તારાથી થાય કરી લે, પણ તું મને સાચું કહી દે. तुम साच कहो जल में किनसो बात कियो. या प्रकार वे ठग बहुत हठ परे. હવે તો ઠગના કર્ણમાં શ્રી ગુસાઈજીના વચન ગયા છે, એ અસર થયા વગર રહે જ નહીં. ભાવથી કે અભાવથી પણ જો વિઠ્ઠલના વાણીનો અવસર મળી જાય એનું કલ્યાણ નિશ્ચિત થઈ ગયું. યા પ્રકાર વે ઠગ બહોત હઠ પરે. હવે આ વૈષ્ણવને મજબૂરી થઈ ગઈ, કેમ કે હવે જો આ ના કહે તો હજી સમય જશે તો પેલા આવશે. એટલે કહ્યું हमारे गुरु विठलनाथ जी है, 300 हमने विनंती करी, जो ये ठग मोको मारत है तब गुरु मोह पे कृपा करी आज्ञा दिए. जो ये अपनो बेर एक ठेरो है के लेत है सो अब ये न मारेंगे तो 11 जन्म लेने पड़ेंगे. तब यह सुनी के ठगन कही जो अब हम तुमको सर्वथा नहीं. अब तो हम तुमको सर्वथा नहीं मारेंगे. હવે આ લોકોએ પોતાનો ઠગ છે એટલે સ્વાર્થ એ તો રગે રગમાં ભરેલો હોય કે વૈષ્ણવ પણ થોડું હોય કે બીજાના કલ્યાણ માટે મારવા. જે નારદ મુનિએ મરાવડાયા હતા, જે 6 પુત્રો હતા વસુદેવ દેવકીના, તો બધાને થયું કે આવી રીતે મરાવડાવાય, કેમ કે વસુદેવ દેવકીના પુત્ર થયા તો કંસને કહેવા તો નારદ મુનિએ જ કહેલું હતું ને, 7 કોડી ગોઠવીને કે બોલો ગોળ ગોઠવીને કહ્યું હતું, બોલો કયો પહેલો ને કયો 8મો વસુદેવ દેવકીનું સંતાન તને મારશે, તું જ કે હવે કંસ. તો કંસને એવો રવાડે ચડાવી દીધો, એવો ગોટે ચડાવી દીધો, એવો ભ્રમિત કરી નાખ્યો કે કંસે ખરેખર એવું નક્કી કરેલું કે મારે તો 8મા સંતાનથી ભય છે, એટલે પહેલું સંતાન જેવું આવ્યું એવું જોઈને પછી ના મારી શક્યો. એનામાં પણ દયા આપી છાંટો
એટલે પાછું પધરાવી દીધું. તો નારદ મુનિએ આવીને કહ્યું કે આ શું કર્યું? આમ 7 કોડી ગોઠવીને કે આમાંથી કયું 8મું મને કે? કંસ કે આ ગમે ત્યારે 8મું કહેવાય, તો આમ ગણો તો આ 8મું થયું. અત્યારે આમથી ગણાવ્યું નારદ મુનિએ 8માંથી કે આ પેલું ગણીએ તો કયું કહેવાય 8મું? તો કે તો આ 8મું. તો કે જાઓ. તો આપણને એમ થાય કે નારદ મુનિએ આવું કાર્ય કર્યું. તો એ મરાવડાવવામાં પણ નારદ મુનિએ કલ્યાણ કર્યું હતું. પ્રભુની પ્રેરણા હતી એમાં. જ્યારે બ્રહ્માજીએ પોતાની જ દીકરી પાછળ કામાસક્ત થઈને પડ્યા અને મશ્કરી કરી, જે ઋષિ હતા એ દિતિના પતિ કશ્યપ મુનિના જે પિતા હતા, એમના સંતાનો હતા, એમણે મશ્કરી કરી બ્રહ્માજીની. બ્રહ્માજી પિતા છે એમના ઋષિઓના, એટલે મશ્કરી ના કરાય. એટલે બ્રહ્માજીએ શ્રાપ આપ્યો કે તમે આ દેહમાંથી હવે અસુરના દેહમાં, નીચે મનુષ્યના દેહમાં પડો. એટલે વસુદેવ દેવકીને ત્યાં જન્મેલા. હવે એમને પાછો ઉદ્ધાર કરાવવાનો હતો, એમને ઋષિના દેહમાં પાછા મોકલવાના હતા. એટલે એમને 2 શ્રાપ હતા, મનુષ્ય પડો અને અસુરે થાવ. એટલે પેલા નારદ મુનિએ આવી રીતે કંસને કહીને એમનો ઉદ્ધાર કરાવડાયો. એટલે 6 પુત્રો પછી બલિ રાજાના વંશમાં સુતલ લોકમાં જન્મ્યા. અને પછી જ્યારે દેવકીએ કહ્યું કે મારા 6 પુત્રો જેમ તમે પેલા સાંદીપની ઋષિના આશ્રમમાં ગુરુપત્નીનું પુત્ર લઈ આવ્યા, તો હવે મારા પુત્ર લાવો, અમે જાણી ગયા છીએ તમે તો ઈશ્વર છો. તો ભગવાન હસ્યા મરક મરક અને સુતલ લોક ગયા, બલિરાજાના મહેમાન બન્યા. ત્યાં પાછું આરોગ્યું અને કહ્યું કે કેમ આવવું થયું? તો કે લાવો પેલા 6 અમારા ભાઈઓ. તો લઈ ગયા વસુદેવ દેવકી પાસે. દેવકીએ સ્તનપાન કરાવ્યું, દેહ ચડાવી દીધો. ત્યાં મારવું એ તારવું છે. હવે આ લોકો તો દયાળુ છે નહીં, એ લોકો તો સ્વાર્થી છે. એટલે કે હવે તમે તને બિલકુલ નહીં મારીએ, જા. કારણ કે આ તડપી રહ્યો છે મરવા માટે. આ પહેલો પ્રસંગ છે અને છેલ્લો પ્રસંગ છે. મરવા માટે તડપી રહ્યો છે. हम तुमको सर्वथा नहीं मारेंगे और तुम्हारे संग चलेंगे, तुम्हारे गुरु की शरणी जाएंगे. એટલે કે હવે તો અમે તારી સાથે જ ચાલીશું, તું તારા ગુરુ પાસે અમને લઈ જા. તબ વૈષ્ણવ જાણ્યો જો અબ ये हमको न मारेंगे. એટલે પાછો તળાવમાં ગયો, જાય કે વિનંતી કરી, જો મહારાજ અબ તો ये મોકો મારત નહીં, અબ મેં કહા કરું. એટલે વારંવાર પુષ્ટિ માર્ગમાં કંઈ પણ ગંભીર પ્રશ્ન થાય જીવનમાં, વારંવાર સ્મરણ કરશો. ગુસાઈજીને એવું નહીં થાય કે હજી હમણાં તો મને વિનંતી કરી, તારા માટે હું પ્રગટ થયો હતો ને હવે પાછો તું પાછો આવ્યો. આવું મારા ગુસાઈજી ક્યારેય નહીં કહે. અને તમારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુના ચરણ સ્પર્શ કરવાનો તમે પ્રયત્ન તો કરી જોજો. તમને દર્શન આપે છે ખરા, તમારી પર દ્રષ્ટિ કરવા માટે બિરાજે છે ખરા, તમારે એમની સાનિધ્યમાં બેસવાની ઈચ્છા થાય પોણો કલાક માટે કે આજે બેસવું છે મારા ગુરુના ચરણોમાં. તમે બેસી શકો છો? પ્રાપ્ત છે ચરણો? એટલે કહું છું કે વલ્લભ વિઠ્ઠલ હરિદાસજીએ કહ્યું છે. એટલે હું કંઈ મારું નથી કહેતો, મારું શું સામર્થ્ય. વલ્લભ બોલાવે એવું બોલતો રહે, જેવો ભેદ ખોલાવે એવો ખોલતો રહે. બીજી વાર ગયા તો બીજી વાર પણ ગુસાઈજી પ્રગટ થઈ ગયા. ગુસાઈજી કે જે ભૂતલ પર એક વૈષ્ણવ છે ત્યાં સુધી અમે બિરાજમાન છીએ, હું ને વલ્લભ. કોઈની પાસે ના જતા હાથ ફેલાવવા. બધા પોતપોતાની સિદ્ધિમાં પડી ગયા છે. કોઈ મૌન થઈને બેસી ગયા છે, કોઈએ તો બ્રહ્મ સંબંધ આપવાનો જ બંધ કરી દીધો જાતે ને જાતે. લેવા આવે તોય ના પાડે છે કે ના હવે માર્ગ પતી ગયો, એવી રીતે બંધ કરી દીધો. કોઈ ચૂપચાપ બેસી ગયા, બહાર જવું જ નથી. અને કોઈ જાય છે તો પોતાની સિદ્ધિ માટે, પોતાની વાહ થાય, પોતાના જ ફોટા મૂકીને જાય છે દરેક જગ્યાએ. પોતાના હવેલીમાં પણ, ઓફિસમાં પણ પોતાનો ફોટો, હવેલીમાં પણ પોતાનો ફોટો. વલ્લભ વિઠ્ઠલને સમર્પણ કરવા માટે આપ નિમિત્ત બન્યા છો એ પણ ભૂલી ગયા છે. એટલે વલ્લભ થવું, ગુસાઈજી કહે છે મારું સામર્થ્ય નથી, કરો કોટી કોટી ઉપાય વલ્લભ નહીં થવાતું. આ પણ દોડ છે. જ્યાં વલ્લભ થવા જાય ત્યાં દૂર થકી ડુંગરા દીખે, દૂર થકી ડુંગરા રણિયામણા દીખે, પણ પાસે આવે તો થડકી જાતી નાડ. વલ્લભ નહીં થવાતું.
ગુસાઈજી કહે છે હું ના થઈ શકું, તો આપ કેવી રીતે વલ્લભ થઈ ગયા? આપના ચિત્ર તમે મૂકી દીધા બધે. તમારે તો ચિત્તમાં વલ્લભ પરોવવાના છે, વિઠ્ઠલને પરોવવાના છે ચિત્તમાં વૈષ્ણવોના. તમારે પરોવી જવાનું. તમે તો પ્રાપ્ત નથી. તમે ક્યાં પ્રાપ્ત છો? તમારા ચરણોમાં 1 કલાક બેસવું જોઈએ, એક વૈષ્ણવને બેસી શકશે? તમે જ નથી બેસી શકતા 1 કલાક સુધી એક જગ્યા ઉપર, તો વૈષ્ણવ તમારા ચરણોમાં કેવી રીતે એ સુખ મેળવી શકશે? એટલે કે છે વલ્લભ વિઠ્ઠલ અમે બેઠા છીએ, હમ હે. એટલે આ તો વળી પાછો તળાવમાં ગયો, જઈને વિનંતી કરી, જો મહારાજ अब तो ये मुको मारत नहीं, अब मैं कहा करूं? तब श्री गुसाई जी कहे, તું ઠગણ સો પ્રસન્નતા સો કહેવાય લીજો. આપના જીવને આ 9 જણા 11 જણા મારી જાય એ સંભવ જ નથી. એક વખત આપને સ્મરણ કર્યું એટલે, જો ના કર્યું હોત ને તો વાત પૂરી જ હતી. જો આ સ્મરણ ના કર્યું હોત તળાવમાં જઈને, તો ગુસાઈજી તો બધું જાણતા હતા કે મારો જીવ અત્યારે ફસાયો છે એમ. પણ જ્યારે જીવને સ્મરણ નથી થતું ગુસાઈજીનું, તો પછી ગુસાઈજી પણ ત્યાં મજબૂર થઈ જાય છે કે આને તો હવે આશ્રય કોનો છે? તો જેનો આશ્રય છે એને સ્મરણ કરતો હશે તો મારાથી કેમ જવાય? સંકોચ થાય છે ગુસાઈજીને કે મારો જીવ થઈને કોઈનો આશ્રય લઈને બેઠો છે ને હવે આ મને તો ભજતો નથી, મને તો સ્મરણ કરતો નથી, તો હું કેમ કરીને વચ્ચે જવું બિન બોલાય મહેમાન? એટલે આ ભટકી જાય છે. પણ જો બીજી વખત ગયો તો ફરી પછી કહી દીધું, પછી તો આપે હવે કેવી રીતે મરવા દે? હવે તો ઉપાય કહી દીધો. આપની પાસે બધા ઉપાય છે. સૌની આટી ગુટીની ઉકેલતા સારા સંસારમાં એક શ્રી ભગવાન. પોતે બાંધે છોડતા જાણતા, પોતે બાંધનાર છે, પોતે છોડી શકે છે. એટલે કહ્યું. તબ શ્રી ગુસાઈજી કહેવા વૈષ્ણવ સો, જો તું ઠગન સો પ્રસન્નતા સો કહેવાય લીજો. જો અપનો બેર તુમ ભરી પાય, એટલે કે હવે અમારે વેર નથી, અમારે વેર વસૂલ થઈ ગયું. એ તો પ્રસન્નતાથી કે, આનંદ સાથે, દબાણથી કે બંદૂકની નાળચાથી નહીં. તબ યહ કહાય કે તુમ સુખે ન અપને ઘર જા. આ ગુસાઈજી છે, કલ્પ વૃક્ષ આપી દીધું, બધું પાછું આપી દીધું જે હતું એનું. આયેલું મૃત્યુ, જેવી રીતે પેલી ગંગા કિનારે હતી બ્રાહ્મણ બ્રાહ્મણી, અને પેલો વિદ્યા સામુદ્રિક જ્ઞાન જાણનારો પંડિત આવેલો અને કંઈક તપ કરેલું, મહાદેવ પાસે માગેલું, મહાદેવે કીધેલું તારા ભાગ્યમાં નથી એ બધું, લે આ મણી. એ પ્રસંગમાં આ સામુદ્રિક શાસ્ત્રનો જાણકાર એણે જોઈ લીધું કે આનું મૃત્યુ નિશ્ચિત છે, હમણાં રાજાના માણસો આવશે, આ બ્રાહ્મણ ઉપર ખોટું આળ મૂકી એને સૂળી પર ચડાવશે, અને એનું આ જ્ઞાન સચોટ છે, એને અત્યાર સુધીમાં ક્યારેય ખોટો પડ્યો નથી. અને અહીંયા આ બ્રાહ્મણ જે હતો એને પણ રાજભોગમાં ધરાયા પછી કોઈ દિવસે ઊંઘ આવી, થોડુંક જોકું ચડ્યું, અને સ્વપ્નમાં આ બધું જ જે પેલાએ દેખાયું એણે કીધું નહીં, પણ બચારો દુઃખી થયો કે આનું મેં આટલું સહારો લીધો, આના ઘરમાં હું રહ્યો, ચતુર્માસ માટે રહ્યો, તો આનું ખાધું અને આવી રીતે મરશે આ. એને મનમાં દુઃખ હતું એની માણસાઈ તરીકે. પણ અહીંયા તો ઠાકોરજી બિરાજે છે, માથે કોણ બિરાજે છે એની એને ખબર નહોતી. અને ઠાકોરજીએ નક્કી કર્યું કે મારે મારા આ જીવનું પ્રારબ્ધ ભોગવાવડાવી લેવું છે. તો એને સ્વપ્નમાં આવી રીતે રાજાના માણસો આવ્યા, જે પેલા જોયું હતું એ બધું અહીંયા આને સ્વપ્નમાં થયું. લઈ ગયા, સૂળી પર ચડાયો અને એકદમ ઝબકી ગયો. આ સૂળી જ્યારે ચડે એટલે કેવો વેદના થાય એનો અનુભવ બી કરાવી દીધો સ્વપ્નમાં, પણ સ્વપ્નમાં કરાયો. અને એને પછી પત્નીને કીધું કે મને આવું સ્વપ્ન આવ્યું છે, આનો અર્થ શું? પત્ની કે જાઓ હવે સ્નાન કરી આવો, તમારું સ્વપ્ન ભોગવાઈ ગયું. હવે તમારે સૂળી પર ચડ્યાનો અનુભવ થયો એટલે હવે તમારે સ્નાન કરવું પડશે, પછી આગળ સેવા કરજો. પછી આગળનો પ્રસંગ અત્યારે ચર્ચા કરીશ તો વિષયાંતર થશે. પ્રભુ સ્વપ્નમાં ભોગવાવડાવ્યું, પ્રારબ્ધને કરેલું હતું કર્મ એ ભોગવવાનું હતું, પણ ના ભોગવવા દીધું. આ પુષ્ટિ માર્ગ છે. પણ દ્રઢ આશ્રય હોવો જોઈએ, દ્રઢ શરણાગતિ હોવી જોઈએ ગોવર્ધનનાથજીની. બીજા બધા દેવોને ત્યાં પછી જવાની જરૂર નથી. જવું પડે તો વાત જુદી છે, પણ દ્રઢતા હોવી જોઈએ કે અમારા તો સ્વામી એક જ છે. અને વલ્લભ વિઠ્ઠલ સિવાય, વલ્લભ વિઠ્ઠલ સમાન વલ્લભકુલ બાળકોને માન્યા ગઈ ભેંસ પાણીમાં, પછી તો જાતે ઉદ્ધાર કરજો. તબ યહ કહાય કે તુમ સુખે ન અપને ઘર જા.
तब वह वैष्णव ने तलाव ते बाहिर आई के ठगण से जो कहो वो प्रसंग આવતીકાલે આવશે. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે વિરામ પામશે. કાલે શનિવાર, પછી રવિવારે પાછો ગેપ રહેશે ને સોમવારથી આવશે. એટલે કાલનો તો ક્રમ રાબેતા મુજબ. દ્રઢ ઇન ચરણના કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણના કે શ્રી વલ્લભ चंद्र छटा बिना सब जग माजू अंधेरो भरोसो, दृढ़ न चरण साधन और नहीं अली में जासो होय निबे, सुर कहाँ कहे द्विविदया धरो, बिना मोल को चेरो भरोसो, लइन चरण श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।